હાય દોસ્તો, કેમ છો? મજામાં છો? તો આજે આપણે રિયા મિલનને બ્લેન્ક ગેમ રમાડીશું, જે અમે તમને બતાવીશું. બ્લેન્ક ગેમમાં એવું આવશે કે આંખે પટ્ટી બાંધીને એમને વસ્તુઓ ઓળખવાની છે. જે જીતી જશે તો એમને ઇનામ આપવામાં આવશે. તો હા તો મિત્રો, બ્લેન્ક ગેમમાં આપણે મિલનથી શરૂઆત કરીશું. તમે જોઈ રહ્યા છો આગળ બોક્સ છે અને બોક્સની અંદર બે વસ્તુ પડી છે. એ વસ્તુ એને આંખો બંધ કરીને ઓળખવાની છે અને સાચો જવાબ આપવાનો છે. તો રિયા એને આંખો ઉપર પટ્ટી બાંધી દેશે. રિયા, મિલનના આંખો ઉપર પટ્ટી બાંધી દો. તો તમે જોઈ રહ્યા છો રિયા મિલનને પટ્ટી બાંધે છે આંખો ઉપર, જેથી એ વસ્તુને ઓળખી ના શકે. બહુ ટાઈટ ના બાંધતી, સ્લો જ બાંધજે. ઓકે. હા તો મિલન, બોક્સની અંદર બે વસ્તુ છે, એ તારે હાથથી અડી અને એને પારખવાની છે કે અંદર વસ્તુ શું છે. બરોબર છે? ચલો સ્ટાર્ટ. હાથમાં લઈ શકાય, ઉપર લઈને પણ તું એને પારખી શકું. બરોબર છે? શું છે એ રીવે મિલન? હા, થોડું જોરથી બોલ ને. કપ છે. ખોટું છે, રોંગ નીકળ્યું. અને પછીની વસ્તુ હા તો મિલન, હવે બીજી વસ્તુ એ રહી જે તું જોઈ રહ્યો છે એ શું છે એ જોઈને બતાવો. કપ અને રકાબી. કપ અને રકાબી છે. સાચો જવાબ આપ્યો મિલને. રાઈટ. તો મિલને એક સાચો જવાબ આપ્યો અને એક ખોટો જવાબ આપ્યો. હવે આપણે રિયાને કરીશું. તો હવે રિયાબેનનો વારો છે. રિયા હવે આંખોએ પટ્ટી બાંધશે અને બ્લેન્ક ગેમની સ્ટાર્ટ કરશે. તો રિયા આંખોએ પટ્ટી બાંધી દો તમે. રિયા આંખોએ પટ્ટી બાંધે છે. બ્લેન્ક ગેમની શરૂઆત કરી રહી છે. હા તો રિયા, અંદર બોક્સમાં બે વસ્તુ પડી છે, એ વસ્તુને તું જોઈ અને પારખ. ઓકે. શું છે એ રીએ? કેળું છે. શું વાત છે, રોંગ વસ્તુ છે, ખોટું બોલી રહ્યા. બીજી વસ્તુ શું છે? બીજી વસ્તુ કહો. શું છે? આ કેળું છે. ઓકે. તો રિયા પણ એક વસ્તુ સાચું બોલી અને એક વસ્તુ ખોટી બોલી. હા તો મિલનની વારી છે. હવે મિલન ગેમ સ્ટાર્ટ કરશે. આંખોએ પટ્ટી બાંધી દેશે અને બ્લેન્ક ગેમની શરૂઆત કરશે. તમે બોક્સમાં જોઈ રહ્યા છો બે વસ્તુ છે જે મિલન પારખશે. સાચું જેને જવાબ મળશે એને ઇનામ આપવામાં આવશે. તો મિલન હવે વસ્તુ લઈ લીધી છે. તો શું છે મિલન એ રીવીએ? ટિફિન છે. શું વાત છે, બતાવી તો આમ. ઓકે, ટિફિન જ છે. રાઈટ મિલન. અને બીજી વસ્તુ શું છે જોડે? પાલી છે. ગ્લાસ એટલે. ઓકે. તો મિલન એક વસ્તુમાં વિનર થઈ ગયો છે. હવે રિયાની વારી છે. તો હવે રિયાની વારી આવી રહી છે. હવે રિયા ગેમની શરૂઆત કરશે. તો રિયા આંખોએ પટ્ટી બાંધી દો તમે. રિયા આંખોએ પટ્ટી બાંધશે. પછી બોક્સમાં તમે જોઈ રહ્યા છો બે વસ્તુ છે જે એને ઓળખવાની છે. મિલન એકવાર જીતી ગયો છે. રિયા હજી એકેય વાર જીતી નથી. જોઈએ છીએ. તો રિયાએ આંખોએ પટ્ટી બાંધી દીધી છે. તો રિયા હવે બોક્સમાં બે વસ્તુ પડી છે, વસ્તુ પારખો અંદરથી. તો રિયાએ એક ડબ્બી લીધી છે. ઓળખો શું હશે? શું છે રિયા? ક્રીમની ડબ્બી. રાઈટ જવાબ આપ્યો રિયાએ. ઓકે. તો હવે બીજી વસ્તુ શું છે જોઈને પારખીને કે. વિક્સની ડબ્બી છે. રાઈટ. તો રિયા પણ સાચો જવાબ આપી દીધો છે. તો હવે મિલનની વારી છે. હવે બોક્સમાં બે વસ્તુ મૂકી છે જે તમે જોઈ રહ્યા છો, પણ હું તમને કહી નહીં શકું, બાકી મિલનને ખબર પડી જશે. એટલે હવે મિલન જોશે એમાં કે અંદર શું છે
અને શું નથી. તો મિલન બોક્સમાં 2 વસ્તુ કાગળની છે. આઈ થિંક હું તને કહી જ દઉં. મિલન 2 નોટો છે, પૈસા છે. હવે તારે પારખવાના છે કે એમાં કેટલાની નોટ છે એ રીતે. જો સાચો જવાબ આપીશ તો તને ઇનામ આપવામાં આવશે. તો સ્ટાર્ટ કરીએ. તો ચેક કરો. ચલો મિલન બોક્સમાં હાથ નાખીને ચેક કર કે કઈ નોટ કેટલાની છે. શું લાગે છે મિલન, કેટલાની નોટ હશે આ? 200 સંભળાતું નથી મિલન. જો 200ની નોટ છે. રાઈટ જવાબ આપ્યો છે મિલને. અને બીજી નોટ કેટલાની હશે? મિલનને અવાજથી ખબર પડી જાય છે દોસ્તો. જોઈ લો તમે, મિલન અવાજથી નોટોને પારખી જાય છે. 100ની નોટ છે. રાઈટ જવાબ આપ્યો છે મિલને. તો મિલન 2 વાર આ ગેમમાં જીતી ગયો છે. હવે રિયાને આપણે ટેસ્ટ લઈશું. તો હવે રિયા ગેમ સ્ટાર્ટ કરશે. બોક્સમાં તમે જોઈ રહ્યા છો 2 વસ્તુ છે અને 2 વસ્તુનો રિયા જવાબ આપશે. તો રિયા ચેક કરીને બતાવો વસ્તુ શું છે અંદર. તો બોક્સમાં તમે વસ્તુ જોઈ રહ્યા છો શું છે એ રીતે. તો શું છે? લાગે તો વ્હાઇટનર જ છે. વ્હાઇટનર છે. રાઈટ, સાચો જવાબ છે. બીજી વસ્તુ શું છે અંદરથી બોક્સમાં જોઈ લો તમે. રિયા બીજી બોક્સમાંથી વસ્તુ બતાવો. શું છે? ક્રીમ છે રિયા? શું છે? ફેવિક્વિક છે? ક્રીમ છે. ખોટો જવાબ છે, કોલગેટ હતી. તો રિયા 1 વાર જ જીતી છે અને મિલન 2 વાર જીત્યો છે. તો હવે પછીની ગેમ મિલન ચેક કરશે અને સ્ટાર્ટ કરશે. તો તમે જોઈ રહ્યા છો બોક્સમાં 4 વસ્તુ મૂકી છે. સિક્કા મૂક્યા છે, એક ઘડો મૂક્યો છે અને એક જગ મૂક્યો છે. કીટલી, જે ચાની કીટલી આવે એ છે. એક માટીનો ઘડો છે અને 2 સિક્કા છે. મિલન હવે આ વખતે 4 વસ્તુને પારખશે. તો મિલન 4 વસ્તુને પારખીને એક એક બતાય તું પહેલા. તો મિલને તમે જોઈ રહ્યા છો પહેલા 2 સિક્કા લીધા છે. પહેલા આ સિક્કો લીધો છે. સિક્કો છે મિલન બતાય તો આમ નજીક થોડોક લાય. ઓકે, તો આ સિક્કો કેટલાનો હશે મિલન? 10નો છે. રાઈટ. એના પછીનો બીજો સિક્કો કેટલાનો હશે જોઈને બતાય. મહેસૂસ કરીને બતાવો મિલન કે સિક્કો કેટલાનો હશે. વિચાર કેટલાનો હશે. 2નો સિક્કો છે, 10નો સિક્કો છે, 1 રૂપિયાનો સિક્કો છે. કેટલાનો સિક્કો છે? થોડો નજીક લાવીને બતાય મને કેટલાનો સિક્કો છે આ. ઓકે, તો કેટલાનો સિક્કો હશે મિલન? આર્યો એ 5 રૂપિયાનો છે. રાઈટ જવાબ આપ્યો મિલને. ચલો બીજી વસ્તુ અંદર બોક્સમાં 2 છે. એક ઘડો છે અને એક કીટલી છે. તો મિલન જોઈને બતાવશે કે આમાં કઈ વસ્તુ શું છે એ રીતે. તો મિલન અહીંયા બતાય પહેલા આ વસ્તુ શું છે એ રીતે. ઓકે, તો બતાય હવે શું છે આ રીતે સમજાય. મને તો કંઈક બીજું લાગે છે. શું છે મિલન આ રીતે? તો શું છે મિલન આ રીતે? ઘડો છે. આ પણ રાઈટ જવાબ આપી દીધો છે. હવે બીજી વસ્તુ મિલન ચેક કરશે. શું હશે મિલન આ વસ્તુ? કીટલી છે. તો રાઈટ જવાબ આપ્યો મિલને 2 વાર અને ત્રીજી ફેર પણ એ વિનર થયો છે. તો આ ગેમમાં મિલને 3 જવાબ સાચા આપ્યા છે. તો મિલન પછી હવે રિયાનો આ લાસ્ટ જે છે સ્ટેજ એ પૂરો થયા પછી આપણે એનું રિઝલ્ટ એનાઉન્સ કરીશું. તો તમે જોઈ રહ્યા છો રિયાએ આંખોએ પટ્ટી બાંધી દીધી છે. રિયાની આગળ 2 કોટન રૂમાલ મૂકેલા છે મોલ ઉછવાના. એમાંથી એને કલર પારખવાનો છે. કલર પારખવાનો છે કે કયો કલરનો આ રૂમાલ છે, હાથ રૂમાલ. તો આ લાસ્ટ સ્ટેજની લાસ્ટ ગેમ છે. જે રિયા જો પાર કરી જશે તો એને ઇનામ મળશે. નહીં પાર કરે તો મિલન વિનર થશે. તો રિયા 2 રૂમાલ મૂક્યા છે, એમાંથી તારે કલર પારખવાનો છે. બરોબર છે? ઓકે, તો 1 મિનિટ આપણે
મિલન એ બંને રૂમાલને આગળ પાછળ મૂકી દેશે, અદલા બદલી કરી નાખશે, હજી એકવાર અદલા બદલી કરી નાખશે. ઓકે ઓકે, તો હવે રિયા તું કે કયા કલરનો રૂમાલ આ રહ્યો એ હશે. ઓકે, હાથમાં પકડીને બતાય કયા કલરનો રૂમાલ હશે આ રહ્યો એ. ગ્રે. ગ્રે કલરનો. અરે વાહ. અને પેલો બીજા નંબરનો સેકન્ડનો ઓફકોર્સ રેડ જ હશે. રેડ જ હશે. તો ફાઇનલી રિયા પણ 2 વાર જીતી ગઈ છે અને મિલન 3 વાર. તો આજનું ચેમ્પિયન મિલન છે. તો મિલન ફાઇનલી જીતી ગયો છે. એમ જીતી ગયો. હા રિયા. બહુ ચગીશ નહીં, આ ફેર તો હું જ જીતીશ. લે હારી ગઈ. તો મિલન જીતી ગયો છે. તો મિલન શું લેવું છે ઇનામમાં? હું જે આપું એ કે તારે જે તું માગવું એ? હા, તો મિલન તું ગેમ જીતી ગયો છે, તો તારે ઇનામમાં શું જોવે છે? ગિફ્ટ જોવે છે કે પૈસા જોવે છે? પપ્પા મારે પૈસા. પૈસા જોવે છે. પૈસા વાપરવા જોવે છે. મિલનને સ્કૂલમાં રોજ લંચ ટાઈમ પડે એટલે મિલનને પડીકું ખાવું ગમે છે. ગિફ્ટો તો એની જોડે ઘણી બધી છે એટલે એને પૈસાની ડિમાન્ડ કરી છે. ઓકે, તો મિલનને આપણે ફાઇનલી જીતી ગયો છે, તો એને ઇનામમાં 200 રૂપિયાનું આપણે એને ઇનામ આપીશું. કોંગ્રેચ્યુલેશન. તો આવા જ અમારા વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય.